એઝ અ સ્ટાર્ટઅપ આગળ લઈ જઈશું અને જેમાં અમે મોટર્સ ચૂઝ કરેલી છે. પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે હેલ્પ કરે છે. તમારું નામ અને તમારા બારામાં તમારા કંપનીના બારામાં કાંઈ બતાવશો? હેલો, મારું નામ પ્રણવ પટેલ છે અને અમારી કંપનીનું નામ છે એલ્ફિનિક્સ ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો મેડ ઇન ઇન્ડિયા BLDC મોટર્સ બનાવીએ છીએ, ડ્રોન, રોબોટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ માટે. અ, તમારું ઇન્સ્પિરેશન શું હતું આ કંપનીને સ્ટાર્ટ કરવા, અને તમે કોઈ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરો છો? સો આ કંપની અને સ્ટાર્ટઅપની શરૂઆત કર્યા પહેલાં અમે લોકો એક કંપનીમાં જોબ કરતા હતા, જ્યાં અમે બહારથી કમ્પોનન્ટ્સ ઇમ્પોર્ટ કરીને ઇન્ડિયામાં પ્રોડક્ટ્સ બનાવતા હતા. ત્યાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું કે અમે પણ કોઈ એવી પ્રોડક્ટ્સ બનાવીએ કે જે અમે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી હટાવી શકીએ, અને જેમાં અમે EVની મોટર્સ, પછી ડ્રોનની મોટર્સ, ડ્રોનની પ્રોડક્ટ્સ, એના ઉપર અમે કામ કર્યું અને એમાંથી એક પ્રોડક્ટ નક્કી કરી કે અમે એને એઝ અ સ્ટાર્ટઅપ આગળ લઈ જઈશું, અને જેમાં અમે મોટર્સ ચૂઝ કરેલી છે. તમારું બિગેસ્ટ ટેકનોલોજી ચેલેન્જ શું હતું હમણાં તક, શું છે? હા, તો અમારી પ્રોડક્ટ્સમાં બિગેસ્ટ ટેકનોલોજીકલ ચેલેન્જમાં પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ સૌથી મોટો ચેલેન્જ છે. અને બીજી વસ્તુ છે કે રેર અર્થ મટીરિયલ જેવા કે નિયોડાયનિયમ મેગ્નેટ છે, એ હજી પણ અમારે બહારથી ઇમ્પોર્ટ કરવા પડે છે. ઇન્ડિયામાં બહુ જ ઓછી કંપનીઝ છે કે જે લોકો રેર અર્થ મટીરિયલથી મેગ્નેટ્સ બનાવે છે. યસ. ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એસ્પેશિયલી ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ છે, એ તમને કેવી રીતે સપોર્ટ કરે છે ગ્રોથ માટે? સો ગ્રોથ માટે જે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ્સ લીધા છે કે MSME સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટેના, તો અમે ગવર્મેન્ટ સાઈડથી બહુ બધી ગ્રાન્ટ રેઝ કરેલી છે કે જે અમારી પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે હેલ્પ કરે છે, અને જે અમારે અમુક ગ્રાન્ટ એવી છે કે જે રિટર્ન પણ નથી આપવાની, તો અમારો રિસ્ક ફેક્ટર ઘટી જાય છે. અને સૌથી મોટો અમારા માટે બેનિફિટ છે, જ્યારે અમે જોબના જોડે જોડે સ્ટાર્ટઅપની શરૂઆત કરી એ વખતે અમને સૌથી પહેલો ક્વેશ્ચન એ જ હતો કે પ્રોડક્ટની રિસર્ચ માટે પૈસા ક્યાંથી આવશે, અને એના માટે અમે એક્સપ્લોર કર્યું તો ગવર્મેન્ટ બહુ બધી ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે કે જે ઇનિશિયલ ફેઝમાં સ્ટાર્ટઅપને પ્રોડક્ટના રિસર્ચ માટે પ્રોવાઈડ કરે, અને જે રિસ્ક ફ્રી રિટર્ન પણ આપવાની હોતી નથી. તો યસ, ગવર્મેન્ટ સાઈડથી અમને બહુ જ સારો એવો રિસ્પોન્સ અને સપોર્ટ મળેલો છે. તમે કયા ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પેક્ટ કરવાના છો તમારા પ્રોડક્ટ્સથી? અમારી જે પ્રોડક્ટ્સ છે એ મેજરલી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન, ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફોલ કરે છે, કે જેમાં તમે કોઈ પણ પ્રોડક્ટ ઇન્ડિયામાં ડિઝાઇન કરતા હોય કે જેમાં મોટર્સ યુઝ થતી હોય, એ બધી જ ઇન્ડસ્ટ્રીમાં અમારી મોટર્સ યુઝ થઈ શકે છે. અત્યારે અમે ટાર્ગેટ કરીએ છીએ ડ્રોન, રોબોટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડની BLDC મોટર્સમાં, કે જે 95% બહારથી ઇમ્પોર્ટ થઈ રહી. તમારું કોઈ પણ એવું માઇલસ્ટોન છે જે તમે શેર કરશો? માઇલસ્ટોનમાં અમારું 2026માં અમે અમારી પોતાની R&D કમ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી નાખી રહ્યા છીએ, અને અમારી એક મોટર અમે સક્સેસફુલી લોન્ચ કરી છે, અને બીજી 3 મોટરનું લોન્ચિંગ નેક્સ્ટ 6 મંથમાં થવાનું છે. એવું કોઈ પણ તમારું કોઈ ક્લાયન્ટ છે જે તમે બહુ પ્રાઉડ છો, યા કોઈ મોટી કંપની જેમને તમારું પ્રોડક્ટ? મારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ, અત્યારે હું નામ તો નથી લઈ શકતો, બટ એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સમાં સ્ટાર્ટઅપ્સ છે જે લોકો અમારી મોટર્સ ટ્રાય કરી રહ્યા છે અને વેલિડેટ કરી રહ્યા છે પરફોર્મન્સ, અને એમની સાઈડથી ખૂબ જ સારો રિસ્પોન્સ છે અમને ક્વોલિટી વાઇઝ. આ તમારું જે ઇન્ડસ્ટ્રી છે એ નેક્સ્ટ 5 to 10 યર્સમાં તમે ક્યાં એને સોચો છો કે ક્યાં હશે? અમે નેક્સ્ટ 5 યરનો ગોલ રાખ્યો છે કે $150 મિલિયન માર્કેટ અમે કેપ્ચર કરીએ અમારા સ્ટાર્ટઅપ થ્રુ. ઓવરઓલ માર્કેટ $22 બિલિયન માર્કેટ એક્ઝિસ્ટિંગ BLDC મોટર્સ માટે છે. અને અગર તમારા પાસે એક મેસેજ છે જે તમે યંગ ઇનોવેટર્સને આપવા માનો છો તો એ શું છે? હા, યંગ ઇનોવેટર્સ અત્યારની જે જનરેશન છે એ મોસ્ટલી હાયર સ્ટડી માટે બહાર જવાનું જ વિચારતા હોય છે, અને ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ રિલેટેડ પ્રોડક્ટ્સ બનાવવાનું બહુ ઓછા લોકો વિચારે.
મોસ્ટલી લોકોનું વિચારવાનું એવું છે કે આઈટી પ્રોડક્ટ્સ બનાવીએ અને બહુ જ જલ્દી સ્કેલ કરીને અમે સારું એવું ડેવલપમેન્ટ કરી લઈએ. બટ એવું ફિક્સ હોતું નથી કે આઈટીમાં જ ગ્રોથ મળે. એટલે મારું માનવું એવું છે કે નેક્સ્ટ જનરેશન મિકેનિકલ પ્રોડક્ટ પણ એક્સપ્લોર કરે અને ઇન્ડિયામાં ડેવલપમેન્ટ કરે. થેન્ક